વિડીયો में ना लेते કેમ છો करके બધા? તમારા બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે. તો બધાને હર હર મહાદેવ. જય મિત્રો, એકદમ આપણે ફ્રેશ થઈ ગયા હે અને ભાઈ આપણે જવાનું છે વાડીમાં જઈ કપાસ. આપણે જાય છે મસ્ત મજાના ટાણે હું જાઉં ભાઈ અટાણે આંચકા કરવા. તો હલો ભાઈ ગરમી બહુ છે ને અમે આ સાઈડ નું કરી નાખ્યું. હવે જવું છે ઓલી સાઈડ આપણે ને જો ગરમી તમે ભાઈ મારા ચહેરામાં જોઈ ભાઈ. અત્યારે જો આપણે નાકાબંધી કરી હાલ બતાવું તમને કેવી રીતના નાકાબંધી આપણે આપણું કામ પતાવી દીધું. જો કેવી હે યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? તમારા બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે. તો બધાને હર હર મહાદેવ, જય મા મોગલ ને જય ઠાકર બધાને. તો કેમ છો? તો મારા વિડીયો બધા એકદમ મજામાં છે. અને ભાઈ અત્યારે તડકો પડે કોઈ બીજી રીતનો તડકો પડે, જો તમને બતાવું અત્યારે ભાઈ તડકો પડે, ખતરનાક જેવો તડકો પડે છે અત્યારે. ને આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો ઘણા દિવસથી ભાઈ. આ વ્લોગ નતો આવતો, આપણે 7મ 8મ ને વ્લોગ નથી નાખ્યો, એટલે આજ વરી પાછો વ્લોગ ચાલુ કરી દીધો હોય આપણે. ને તડકો ને ભાઈ આપણે ઢોર બાંધ્યા છે. જો અહીંયા આપણા ઢોર બાંધ્યા છે ને અહીંયા આપણું ગાડું પડ્યું છે. થોડુંક લીલું ને એવું લઈ આવ્યા હતા એટલે પડ્યું ને. અહીંયા જો આપણું ફાર્મ હાઉસ છે બધું અત્યારે. ને અહીંયા જો બધું હરિયાળી હરિયાળી જોઈ લો ભાઈ, લીલું લીલું. ને આ લોકો કઈ કામ નથી એટલે આજ બ્લોગ ચાલુ કરો ને. આજ બ્લોગ જ બનાવવાનો હોય આખો દી. એટલે આખો દી એટલે અડધો જ દી થઈ ગયો. 1 વાગ્યો હોય, 3 વાગ્યા લગભગ. એક જ મિનિટ જોઈ લઉં. 3 વાગ્યા હે, રાઈટ 3 વાગ્યા હે. અને અત્યારે આપણે છે ને બહાર જવાનું છે ગામમાં. તો જાઉં તો બનાવું. અત્યારે જો ભેહું ચારવાનું હાલે છે. જો ઝૂમ કરીને બતાવું, દેખાય ભાઈ? ભેંસું ચારવાનું હાલે છે. અને હાલો હું હે ને ચા બા પી લઉં ફ્રેશ થઈને. એકદમ આપણે ફ્રેશ થઈ ગયા હે અને ભાઈ આપણે જવાનું છે વાડીમાં. જરી કપાસ વાવ્યો છે ને કપાસમાં પાળા નાખી દીધા કાલ પેથી મેલા. કપાસમાં પાળા નાખીને આંચકા બાંધવા જવાનું. તો હાલો આપણે જઈએ આંચકા બાંધવા. ને પેલા મારતા આટો આમણો. તો હાલો જઈએ આટો મારવા. તો અત્યારે તડકો પડે ભાઈ, ભૂકા કાઢી નાખે એવો. જગદીશ ભાઈ ફોર આપણે જાય છે મસ્ત મજાના ટાણે આંચકા. તો હું જાઉં ભાઈ અટાણે આંચકા કરવા. તો હાલો પાવડી લઈ લીધી છે આપડી. અને અત્યારે જો વાતાવરણ જો એકદમ જોરદાર વાતાવરણ છે. અને હાલો પેલા તો આપણે જવું નથી. પેલા તો આપણે હે ને શું કરી લઈએ ખબર? આપણે આપણું પહેરી લઈએ. ઓલું શું કહેવાય પહેરવાનું આવે ને, તડકો બહુ છે તો હાલો એ પહેરી લઈ. પછી આપણે જઈએ ને આંચકા ને એવું કરવાનું હોય તો ત્યાં જાય. તો હાલો આપણે પહેરી લઈ. તો હાલો આપણે જઈએ અત્યારે નાકાબંધી કરવા. ને આ જો ભાઈ જોઈ લે તમે. હા ચલો આપણે જઈએ અત્યારે નાકાબંધી કરવા. ને જોઈ લે પડતો જાય બોલ. તો હાલો નાકાબંધી કરી આવીએ આપણે, પછી तुमको मिलते हैं. ભાઈ ગરમી બહુ છે ને અમે આ સાઈડ નું કરી નાખ્યું. હવે જવું છે ઓલી સાઈડ આપણે. ને જો ગરમી તમે ભાઈ મારા ચહેરામાં જોઈ શકતા હો. પક્કા કાઢી નાખે એવી ગરમી છે અત્યારે. ને ગરમી નો આપણે વ્લોગ બનાવીને અત્યારે આ જોવો તો જોઈ લે તમે. કપાસની હાલત જોવા જેવી છે ભાઈ ભાઈ. જેથી કોઈને ડિગ્રી પાડલો જોયું. ઓહો ભાઈ કપાણાઈ ગયા. ને ભાઈ કપાસમાં બહુ નુકસાન ને બહુ જાજુ નુકસાન થયું હોય. એટલે નુકસાન થયું એટલે ગજબ નું નુકસાન થયું હોય. મારા પડખે કપા દેખાડું તમને. હાવ ભૂકા કાઢી નાખે એવો કપાનું નુકસાન થયું હોય. ને આમાં બહુ ઓછું નુકસાન થયું હોય. જો અમારે જો દેખાય ક્યાંક ક્યાંક કાળા ટીલકા થયા છે. જો આમાં પાણી ભરાય ને એમાં. બાકી બહુ કાળા ઢીલકા થયા નથી. ઓછા કાળા ઢીલકા થયા છે. અને અત્યારે આપણે એને ઓલી સાઈડ કરવા જાય. આ સાઈડ ઉપર કરી લીધું હે ને હવે ઓલી સાઈડ કરી નાખીએ એટલે થઈ જાય વાત પૂરી. ને જો અમે બળતું હાલે જો ઓલી સાઈડ. અને આપણે આમાં કરી થોડુંક કરવાનું હોય. જો અહીંયા કપા બતાવું તમને. અહીંયા વચમાં છેલ્લું છે. ને જો આ કપા આખો ને ઉપડી ગયો. અહીંથી બતાવું ભાઈ. જો ભાઈ અહીંયા છેલ્લું છે. અને આ સાઈડ જો કપા આખો ઉપડી ગયો હે. એટલે ઉપડી ગયો એટલે કાળો પડી ગયો છે. દેખાય? જો ઝૂમ કરીને દેખાડું તમને. દેખાય? એકદમ એને કાળો કપા થઈ ગયો હે ને. ગજરતા જોવો તો ભૂકા કાઢી નાખે એવું અગોચર છે અત્યારે. અને અત્યારે હાવ તો જો અહીંયા બગડી ગયો હે. આમાં થોડોક બહુ ન્યા જ બગડ્યો. આમાં બગડી ગયો હે. ને જોતા મારા ચહેરામાં ગરમી થાય જોવો ભાઈ. તો હાલો આ સાઈડ નાકાબંધી કરી લઈ. પછી તમને ભાઈ અત્યારે જો આપણે નાકાબંધી કરી. હાલો બતાવું તમને કેવી રીતના નાકાબંધી કરી. તો હાલો દેખાડું. ને જોતા ભાઈ ગરમી માસ આપણે આટલું જ પહેર્યું પણ ઉતારવું પડ્યું તડકાના લીધે. ને અહીંયા કરી જો ભાઈ મુરત જો દેખાડજો હરખું ભાઈ.
જો આવી રીતના કંઈક આપણે નાકાબંધી કરી હે એમ પાળો કરી દઈ એટલે પાળો થઈ જાય એટલે રેડી ને હાલો હવે ફાળા કરી નાખી પછી તમને મળીએ મસ્ત મજાના. હાલો તો પારો કરી લઈ આપણે આપણું કામ પતાવી લીધું. જો કેવી રીતના આપણે કામ કર્યું તમને બતાવું. જો દેખાડો ભાઈ, જો દેખાય, જો કવામાં આવું જો પારા કર્યા છે થોડા થોડા. અને હવે આપણે જવું છે ઘરે. આપણે એને કામ પતાવી લીધું, થંબનેલ નું કામ પતાવી લીધું ને હવે જવું છે ઘરે. અને દી હાથમાં માંડ્યો છે એટલે હાવ નથી હાથમાં માંડ્યો. જો દેખાડ, જો ભાઈ હવે એટલો રહ્યો. અને હવે આપણે જવું છે ઘરે ને આ આપણી મસ્ત મજાની માંડવી ને આપણી પાવડી ખંભે નાખી લીધી છે. અને આપણે હવે જાય ભાઈ, ઘણા દિવસથી આપણો અવાજ બહુ નતો આવતો એટલે મેં એને ભાઈ જરીક આપણો ફોન હમણાં ખુલી ગયો તો ભાઈ, થોડા સમયથી હું જરીક નાખી દઈ ક્લિપમાં. આપણો ફોન આખો ખુલી ગયો તો એટલે રબડિયાને બાંધતા હતા એટલે બ્લોગ નતો નાખી શકતો. તો હવે બ્લોગ આપડા કન્ટિન્યુ આ રાખીએ ને ભાઈ તમે જોઈ રાખજો, મોજ કરી રાખજો ભાઈ, મોજ એટલે મોજ. અને અત્યારે તડકો ને ગોપનાથ મહાદેવ નું મંદિર બતાવું તમને. જો દેખાય ભાઈ, ઘણા કહેતા અહીંયા ક્યાં ડુંગર છે. જો આટલો ભાઈ 10 એકર નાખ્યો છે ઝૂમ ને હવે તો તમને દેખાય ને ડુંગર. તો એ ડુંગર માથે મહાદેવ નું મંદિર છે એટલે ત્યાં નામ પડ્યું છે ગોપનાથ મહાદેવ. તો ત્યાં જ છે, જો સામે દેખાય ને ત્યાં હે. ને હવે આપણે જાય ઘરે. ભાઈ મેં આગલો કપા દેખાડ્યો હતો ને કપાના લીધે છે ને બધા ખેડૂતને નુકસાન આવેલું છે. નુકસાન આવેલું છે એ તો અલગ થી ભાઈ, પણ જોરદાર નુકસાન આવેલું છે. માંડવીમાં બહુ નથી આવેલું, જો દેખાય મારે આમાં. અને આ સાઈડ જો, આ સાઈડ કપા છે, આમાં બહુ નુકસાન નથી આવેલું. ને આપડે દાદા નથુજી દાદા ની ધજા ફરકે છે, જો દેખાય ને. હાલો હવે જઈએ આપણે ને પછી થોડુંક કામ બામ કરી લઈને પછી તમને મળીએ મસ્ત મજાના. એટલે આપણે બહાર નો વ્યૂ લેવા આવ્યા અહીં થોડાક ઉમથા ને અત્યારે જો તમે વાતાવરણ કેવું આવે દી હાથમાં હે સાહેબ, જો દેખાય. અને જો ભાઈ દેખાય, ઓ વાહ. અને અત્યારે જો ભાઈ આપણી માંડવી હરિયાળી 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 પંચાયો આપણો ભાઈ દેખાય દેખાય. હાલો અત્યારે આપણે છે ને કઈ કામ નથી એટલે જો અમે રખડી દેખાય. અને શું કહેવાય ખબર છે, અને કોમેન્ટમાં કહેજો અને શું કહેવાય નહીં. આ હે ને આ હું હે ને એ મને કોમેન્ટમાં કહેજો જરૂર જરૂર. અને માંડવી જો ભાઈ, જો દેખાય માંડવી. અને હવે આપણી ભેહું આવવાની તૈયારી છે. તૈયારી એટલે કે આવશે, આવવાની તૈયારી જ છે. જો દેખાય, જો ગાડું હાલતું થયું છે. ગાડાની વાહે આવે છે આપણી ભેહું. જો જેટલું ઝૂમ થાય ને એટલું કરી હું કરોડપતિ ઝૂમ થવાનો હું. જો દેખાય ભાઈ ગાડું, જો દેખાય. હવે તો દેખાવું જોઈએ, દેખાય ને? દેખાય નહીં દેખાય. એક જ મિનિટ, ડ્રોન ડ્રોન. હા રેડી ભાઈ. તો અત્યારે ભાઈ ગોપનાથ મહાદેવ નથી દેખાતા. તો હવે મિલતે હે તુમકો ને અલગ. હું તમને મળું હવે ભાઈ નેક્સ્ટ બ્લોગમાં. વિડીયો બહુ લાંબો થઈ જાય તો મળું તમને નેક્સ્ટ વિડીયો ની અંદર. તો ચેનલમાં નવા હો તો એક મસ્ત મજાની સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને. તો બધાને એકવાર તો જય શ્રી રામ. ના 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 ના, હર હર મહાદેવ બધાને ને જય માં મોગલ ને જય ઠાકર બધાને. તો મિલતે हैं नेक्स्ट ब्लॉग के अंदर. तो वीडियो ने लाइक करो, शेयर करो અને સબસ્ક્રાઇબ કરો. અને ચેનલમાં નવા હોય તો એક મસ્ત મજાની સબસ્ક્રાઇબ કરતા જાઓ. તો મિલતે हैं नेक्स्ट ब्लॉग के अंदर.